નમસ્કાર મિત્રો, બોમ્બે હાઈકોર્ટ દ્વારા ખૂબ જ મહત્વપૂર્ણ ચુકાદો અકસ્માત અંગે આપેલો છે। શું છે આ ચુકાદો અને શું છે કેસની વિગત? તો એક મહિલા પોતાનું સ્કૂટર લઈને રસ્તા ઉપર જઈ રહી હતી ત્યારે તેની સાડીનો જે છેડો હતો તે સ્કૂટરમાં આવી જતા મહિલા નીચે પડી ગયેલ અને મહિલાનું મૃત્યુ થયેલું, જેથી તેના પતિએ મહિલાનો અકસ્માત અંગેનો વીમો લેવા માટે વીમા કંપનીમાં અરજી કરેલી। વીમા કંપનીએ આ અરજી નકારી અને એવું કારણ કહેલું કે અકસ્માતમાં બીજું વાહન નહોતું એટલે તમને અકસ્માતનું વળતર મળી શકે નહીં। આથી નારાજ થઈ મહિલાના પતિએ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં એટલે કે એમએસીટી ટ્રિબ્યુનલમાં અકસ્માતનું વળતર લેવા માટેની અરજી કરેલી, જ્યાં ડિસ્ટ્રિક્ટ કોર્ટ એટલે કે એમએસીટી ટ્રિબ્યુનલે પણ તેની અરજી કેસ નામંજૂર કરેલ અને કહ્યું કે આ અકસ્માતમાં મહિલા એકલી પોતે જ નીચે પડી ગયેલી હતી, સામે કોઈ વાહન હતું નહીં, જેથી અકસ્માત ન કહેવાય અને તેને વળતર ન મળે। આથી નારાજ થઈ મહિલાના પતિએ બોમ્બે હાઈકોર્ટમાં કેસ કરેલો એટલે કે અપીલ કરેલી। બોમ્બે હાઈકોર્ટે એવું કહ્યું અને ચુકાદો આપેલો કે મહિલાને અકસ્માત થયેલો ગણાય, મહિલાને અકસ્માતનું વળતર પૂરું મળી શકે છે। અકસ્માતમાં બીજું વાહન હોવું જરૂરી નથી, જેથી મહિલાને અકસ્માત થયેલો ગણાશે અને મહિલાને તેનું જે મૃત્યુ થયું છે તે અંગેનું જે વળતર છે તે તેના પતિને અવશ્ય મળશે। આમ બોમ્બે હાઈકોર્ટ દ્વારા ખૂબ જ મહત્વપૂર્ણ ચુકાદો અકસ્માતના કેસ અંગે તાજેતરમાં આપવામાં આવેલો છે। નમસ્કાર, આભાર।